નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી રોહિત એમઆરએસ ઉકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 4 ભૂમિતિના ખ્યાલો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભૂમિતિ એટલે શું। તો ભૂમિતિ એ ગ્રીક શબ્દ જીઓમેટ્રોનના જેવો છે। જીઓનો અર્થ પૃથ્વી છે અને મેટ્રોનનો અર્થ માપન છે, બરાબર। અહીં આપણે ભૂમિતિમાં જોઈએ તો ભૂનો અર્થ એ જમીન થાય છે અને આ મિતિ જે છે એ મિતિનો અર્થ માપન થાય છે। હવે ભૂતકાળમાં આ ભૂમિતિનો ઉપયોગ ક્યાં થતો હતો? તો ભૂતકાળમાં વિવિધ કળાઓમાં, સ્થાપત્યોમાં, ખેતી કરવા માટેની જમીનની હદ નક્કી કરવામાં આ ભૂમિતિનો ઉપયોગ થતો હતો। હવે સ્થાપત્યોમાં કેવી રીતે? તો તમે સ્થાપત્યો ભૂતકાળમાં જે રાજા મહારાજાઓ જે સ્થાપત્યો બનાવી ગયા, દાખલા તરીકે મહેલો, દરવાજાઓ, બરાબર છે, તો મંદિરો, તો આવા જે સ્થાપત્યો છે એ સ્થાપત્યો બનાવવામાં એનું માપ લેવા માટે ભૂમિતિનો ઉપયોગ થતો હતો, બરાબર। તો આ રીતે ભૂતકાળમાં ભૂમિતિનો ઉપયોગ થતો હતો। હવે આપણે એની અંદર આપણે જોઈશું તો બિંદુ જોઈએ। તો બિંદુ વિશે આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું। તો કાગળ પર પેન્સિલથી ટપકું કરીએ તો જે ટપકું મળે છે આપણને, જે ટપકું જે આપણને જે કાગળ પર આપણે પેન્સિલથી ટપકું કરીએ તો એ ટપકું જે આપણને દેખાય છે એ ટપકું છે બિંદુ તરીકે ઓળખાય છે અને એ ટપકું એ માત્ર સ્થાન જ દર્શાવે છે। હવે આપણે જોઈએ તો રેખાખંડ જોઈએ। તો રેખાખંડ બે બિંદુઓને જોડતા સૌથી ટૂંકા પાથ પર આવેલા બિંદુઓના ગણને રેખાખંડ કહેવાય છે। બે બિંદુઓને જોડતા સૌથી ટૂંકા પાથ પર આવેલા બિંદુઓના ગણને, હવે વિદ્યાર્થી મિત્રો આ રેખાખંડ જે છે એ બિંદુઓનો ગણ છે। ઘણા બધા બિંદુઓ મળીને, ઘણા બધા બિંદુઓ એક પછી એક ગોઠવાઈને એક સરખી લાઈનમાં સરખા પાથ પર ગોઠવાઈને જે આકાર ધારણ કરે છે, બરાબર, સરખા એક જ પાથ પર ગોઠવાઈને એક ટૂંકો પાથમાં એ બિંદુઓ એક પછી એક ગોઠવાય છે। એટલે આવા ઘણા બધા બિંદુઓ હોય છે, એટલે આ બિંદુઓના ગણને રેખાખંડ કહેવામાં આવે છે, જે તમને અહીં આકૃતિમાં એબી રેખાખંડ આપવામાં આવ્યો છે। અહીં આકૃતિમાં તમને એબી રેખાખંડ આપવામાં આવ્યો છે। હવે આપણે જોઈએ તો રેખાખંડની પ્રતિકૃતિ તમે જોઈ શકો છો કે પેટીની ધાર હોય, કોઈ પણ પેટી હોય, માચીસની પેટી હોય કે કોઈ પણ પ્રકારની પેટી હોય, તો એની જે ધાર છે એ ધાર એ રેખાખંડની પ્રતિકૃતિ છે। ચોપડીની ધાર તમે જોઈ શકો છો એ પણ રેખાખંડની પ્રતિકૃતિ છે। ટ્યુબલાઇટ તમે જોઈ શકો છો એ ટ્યુબલાઇટ પણ રેખાખંડની જ પ્રતિકૃતિ છે। હવે આકૃતિમાં બિંદુ એ અને બી રેખાખંડના અંત્ય બિંદુઓ છે અને રેખાખંડને એ બી વડે દર્શાવાય છે। આ આકૃતિ જે દર્શાવવામાં આવી છે એમાં જે બિંદુઓ એ અને બી આપવામાં આવ્યા છે એ અને બી બિંદુઓ એ આ રેખાખંડના અંત્ય બિંદુઓ છે, એટલે કે અંત પર આવેલા બિંદુઓ છે અને એ બિંદુઓના અંત્ય બિંદુ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીં જે રેખાખંડ આપવામાં આવ્યો છે એના છેડે જે બિંદુઓ આવેલા છે, એટલે છેડે આવેલા બિંદુ એટલે અંત્ય બિંદુઓ, બરાબર। તો એ અને બી બિંદુઓ છે એને અંત્ય બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અને આ રેખાખંડને એ બી વડે દર્શાવાય છે, બરાબર છે। હવે આપણે જોઈએ રેખા। તો રેખા એ એક પાથ પર અનંત સુધી વિસ્તરેલા બિંદુઓના ગણને રેખા કહેવામાં આવે છે। રેખા એટલે કે એક પાથ પર અનંત સુધી વિસ્તરેલા બિંદુઓના ગણને રેખા કહેવામાં આવે છે, એટલે કે એક પાથ છે એના પર ઘણા બધા બિંદુઓ એક પછી એક ગોઠવાયેલા હોય છે, બરાબર, એકબીજા સાથે જોડાઈને ગોઠવાયેલા હોય છે, તો એ અનંત સુધી વિસ્તરેલા બિંદુઓ હોય છે। તો અનંત સુધી વિસ્તરેલા આ બિંદુઓના ગણને, ઘણા બધા બિંદુઓ હોય છે એટલા માટે એને બિંદુઓનો ગણ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આવા જે બિંદુઓના ગણ છે એ અનંત સુધી વિસ્તરેલા હોય છે તો તેને રેખા કહેવામાં આવે છે। રેખા એની કોઈ મર્યાદા હોતી નથી, એ અનંત સુધી વિસ્તરેલી છે। જ્યારે આ રેખાખંડ છે
એ અહીં એ અને બી બિંદુ આપેલા છે ત્યાં સુધી જ મર્યાદિત હોય છે। બરાબર છે। હવે જોઈએ એ અને બી બિંદુઓ વડે રચાતી રેખાને આપણે આ સંકેત એ બી રેખા એ બી વડે દર્શાવવામાં આવે છે। આ જે સંકેત ઉપરનો જે આપ્યો છે એ બી ઉપર જે સંકેત આપવામાં આવ્યો છે એ રેખાને દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે અને જે બંને દિશામાં લંબાવી શકાય છે અને જે બંને દિશામાં લંબાવી શકાય છે એને હજુ પણ લંબાવી શકાય છે, બીને પણ જમણી અને ડાબી બાજુ લંબાવી શકાય છે। એટલે જે બંને દિશામાં લંબાવી શકાય છે તેથી તે અસંખ્ય બિંદુઓની બનેલી છે। રેખા છે એ અસંખ્ય બિંદુઓની બનેલી છે, જ્યારે આ રેખાખંડ છે એ એના બિંદુઓ મર્યાદિત હોય છે। બરાબર છે। હવે આપણે આગળ જોઈએ રેખા એ બી વડે દર્શાવાય છે। હવે આપણે જોઈએ છેદતી રેખાઓ। તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ L1 અને L2 આ બંને રેખાઓ છે એ એકબીજાને છેદે છે અને એનું છેદ બિંદુ જે છે એટલે જે બિંદુએ આ બંને રેખાઓ છેદે છે તેને બિંદુ P નામ આપવામાં આવ્યું છે। અહીં આપણે જોઈએ તો બે રેખાઓ L1 અને L2 દર્શાવેલ છે અને બંને રેખાઓ P માંથી પસાર થાય છે અને L1 અને L2 રેખા એ P બિંદુએ છેદે છે। જો બે રેખાઓનું એક સામાન્ય બિંદુ હોય તો તેને છેદ બિંદુ કહેવાય છે। બે રેખાઓ જે બિંદુએ છેદે એ છેદ બિંદુ જે છે એ રેખાઓનું સામાન્ય બિંદુ હોય છે અને આ સામાન્ય બિંદુને છેદ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। અહીં P જે આપવામાં આવ્યો છે એ સામાન્ય બિંદુ છે અને રેખા L1 અને L2 એ બંને એકબીજા સાથે છેદવાથી જે બિંદુએ આ બંને રેખાઓ છેદે છે તે બિંદુ P છે। દાખલા તરીકે આપણે જોઈ શકીએ છીએ અંગ્રેજી મૂળાક્ષર X, પછી રસ્તાઓમાં પણ આપણે જોઈ શકીએ છીએ 4 રસ્તાઓ। બરાબર, એ છેદતી રેખાઓનું ઉદાહરણ છે। ઓકે, હવે આપણે આગળ જોઈશું તો સમાંતર રેખાઓ। તો સમાંતર રેખાઓ કોને કહેવાય? તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો ABCD આ રીતે રેખાખંડો એકબીજા સાથે જોડાઈને એક બંધ આકૃતિ રચતો હોય એવી અહીંયા આકૃતિ દર્શાવી છે। તો આકૃતિમાં AB અને BC અહીંયા તમે જોઈ શકો છો કે AB આ એક રેખાખંડ AB અને રેખાખંડ BC એ એકબીજાને અહીં B બિંદુમાં છેદે છે। પછી આ રેખાખંડ BC અને બીજી બાજુ જે છે એ રેખાખંડ DC એ અહીં C બિંદુએ છેદે છે। બરાબર, આ BC અને CD અહીં આ એ સામાન્ય બિંદુ છે C। બરાબર, એટલે કે આ રેખાખંડ BC અને રેખાખંડ આ CD અહીં C બિંદુએ છેદે છે। અહીં ઉપર રેખાખંડ AB અને રેખાખંડ BC એ B બિંદુએ છેદે છે અને આ B એ સામાન્ય બિંદુ છે। હવે આગળ જોઈએ તો આ રેખાખંડ DC અને રેખાખંડ AD એ D બિંદુએ છેદે છે। અહીં D સામાન્ય બિંદુ છે। એવી જ રીતે અહીં રેખાખંડ AD અને રેખાખંડ AB એ A બિંદુએ છેદે છે। બરાબર, અહીં એ સામાન્ય બિંદુ છે। પરંતુ આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ રેખાખંડ AB અને આ રેખાખંડ DC એ એકબીજાને છેદતા નથી। આ રેખાખંડ AB અને રેખાખંડ DC એ એકબીજાને છેદતા નથી। એવી જ રીતે આ રેખાખંડ AD અને આ રેખાખંડ BC એ પણ એકબીજાને છેદતી નથી। તો આપણે કહી શકીએ કે આ રેખાખંડ AB અને રેખાખંડ DC એ બંને સામસામેની બાજુઓ છે અને તે બંને બાજુઓ એકબીજાને કેવી છે? સમાંતર છે। બરાબર છે। એવી જ રીતે આ AD અને આ BC જે બંને બાજુઓ છે એ બંને બાજુઓ એકબીજાને છેદતી નથી અને એકબીજાને સમાંતર છે અને એકબીજાની સામસામે છે। બરાબર, તો આથી આ જે રેખા AB જે બાજુ છે, બરાબર, અને આ બીજી રેખા BC એ બંને એકબીજાને સમાંતર છે। એવી રીતે રેખા AD અને રેખા BC એકબીજાને સમાંતર છે। સમાંતર દર્શાવવા માટે, રેખાઓ સમાંતર દર્શાવવા માટે આપણે આ બે ઊભી લીટીનું જે ચિહ્ન દર્શાવવામાં આવ્યું છે એનો આપણે ઉપયોગ કરીશું। બરાબર, હવે
સમાંતર રેખાઓના આપણે ઉદાહરણ જોઈએ તો માપપટ્ટીની સામેની ધાર, રેલવે લાઇન તમે જોઈ શકો છો, બારીના સળિયા તમે જોઈ શકો છો, એ સમાંતર રેખાઓનું ઉદાહરણ છે. હવે આપણે આગળ જોઈએ તો કિરણ. તો કિરણ એ રેખાનો જ એક ભાગ છે. કિરણ એ રેખાનો જ એક ભાગ છે જે એક બિંદુથી ઉદ્ભવે છે અને તે અનંત સુધી એક જ દિશામાં જાય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ રેખાનો જ એક ભાગ છે. અહીંયા એ બિંદુથી એ ઉદ્ભવે છે, એટલે કે એની શરૂઆત થાય છે એ બિંદુથી અને તે અનંત સુધી એક જ દિશામાં જાય છે. બરાબર. એમાં આપણે એના પર આપણે ઘણા બધા બિંદુઓ દર્શાવી શકીએ. બરાબર. અહીં ઉદ્ભવ બિંદુ કયું છે? એ છે, અને પી તેના માર્ગ પરનું બિંદુ છે. તો આપણે અહીં ઘણા બિંદુઓ મૂકી શકીએ. હવે આગળ જોઈએ વક્ર. માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર તેમાંના કેટલાક ચિત્રો પેન્સિલ ઉપાડ્યા સિવાય પણ તમે દોરી શકશો. હવે વક્ર કોને કહેવાય? તો માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર તેમાંના કેટલાક ચિત્રો પેન્સિલ ઉપાડ્યા વગર આપણે દોરી શકીએ છીએ. તો આ બધા જ વક્ર છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ વક્ર છે, બીજું, ત્રીજું અને ચોથું. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો તો આ વક્ર છે, બીજા નંબરનું પણ વક્ર છે, ત્રીજા નંબરનું પણ વક્ર છે. પણ આ ચોથા નંબરનું જે છે એ વક્ર નથી, એ સીધી લાઈન છે. બરાબર. એ માપપટ્ટી દ્વારા દોરવામાં આવે છે. તો વક્ર એટલે માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર તેમાંના કેટલાક ચિત્રો પેન્સિલ ઉપાડ્યા સિવાય આપણે વાંકા ચૂકા કે ગમે તે રીતે દોરીએ તો તેને આપણે વક્ર તરીકે ઓળખી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણે જોઈએ બહુકોણ. બહુકોણ કોને કહેવાય? તો જે બંધ આકૃતિ ખૂણાઓથી રચાયેલી હોય તેને બહુકોણ કહેવાય છે. જે બંધ આકૃતિ ખૂણાઓથી રચાયેલી હોય છે તેને બહુકોણ કહેવામાં આવે છે. બહુકોણ એટલે કે ઘણા બધા ખૂણાઓ હોય. બરાબર છે. અહીંયા આકૃતિ આપણને આપવામાં આવી છે. તો આમાં કેટલા રેખાખંડો તમે જોઈ શકો છો? તો 1, 2, 3, 4, 5. આમાં ખૂણાઓ કેટલા છે? આ એક ખૂણો, બે ખૂણો, ત્રીજો, ચોથો અને પાંચમો ખૂણો. બરાબર. અહીંયા ખૂણાઓ એક કરતાં વધારે છે એટલા માટે તે ઘણા બધા ખૂણાવાળો, એક કરતાં વધારે ખૂણાઓ છે અને ખૂણાઓ કેટલા છે? 5 છે. તેથી તેને બહુકોણ તરીકે ઓળખી શકાય. પછી અહીંયા ત્રીજી આકૃતિ આપેલી છે, એમાં 3 રેખાખંડોથી બનેલી આકૃતિ છે. તેઓ પરસ્પર એકબીજા સાથે જોડાઈને બનેલા છે. બરાબર. આ બંધ આકૃતિની રચના કરે છે અને આ ત્રિકોણની આકૃતિ છે અને તેના કેટલા ખૂણાઓ છે? 1, 2 અને 3 ખૂણાઓ છે. આથી એક કરતાં વધારે ખૂણાઓ છે માટે તેને બહુકોણ કહી શકાય. પછી આ ત્રીજી આકૃતિ આપવામાં આવી છે, એમાં રેખાખંડ 1, 2, 3 અને 4 છે અને તેના ખૂણાઓ 1, 2, 3 અને 4 ખૂણાઓ છે. એક કરતાં વધારે ખૂણાઓ છે માટે આ આકૃતિની પણ બહુકોણની આકૃતિ છે તેમ આપણે કહી શકીએ. તો બહુકોણ એ એવી બંધ આકૃતિ છે કે જે સંપૂર્ણ રીતે રેખાખંડોથી બનેલી હોય છે. બહુકોણ એવી બંધ આકૃતિ છે જે સંપૂર્ણ રીતે રેખાખંડોથી બનેલી છે. ખૂણો. કોઈ બે ભિન્ન કિરણ વચ્ચેના ભાગને ખૂણો કહેવાય છે. કોઈ બે ભિન્ન કિરણ વચ્ચેના ભાગને ખૂણો કહેવાય છે. ભિન્ન કિરણો એટલે કે જુદા જુદા કિરણો વચ્ચેનો ને એ બંને કિરણોને આપણે એક છેડેથી જોડીએ ત્યારે એ વચ્ચે જે બાકી રહેતો જે ભાગ છે એને ખૂણો કહેવાય છે. તમે આકૃતિમાં અહીં જોઈ શકો છો કે આ કિરણ પી ઓપી અને કિરણ ઓક્યુ એ બંને કિરણો અહીં એક સામાન્ય બિંદુ ઓ સાથે જોડાયેલા છે. બરાબર. આ છેદ બિંદુ છે ઓ. આ કિરણ પી અને કિરણ ક્યુનું છેદ બિંદુ કયું છે? ઓ છે. એ સામાન્ય બિંદુ છે એટલા માટે આપણે કિરણ ઓપી તરીકે ઓળખી શકીએ અને કિરણ ઓક્યુ તરીકે ઓળખી શકીએ. અને આ બંને કિરણો એકબીજા સાથે જોડાઈને એક એમની વચ્ચે એક ભાગ બનાવે છે. એ ભાગને આપણે ખૂણો તરીકે ઓળખી શકીએ. તો આકૃતિમાં ઓપી અને ઓક્યુ વડે રચાય છે, ખૂણો રચાય છે. બરાબર છે. હવે આગળ જોઈએ આપણે ત્રિકોણ. તો ત્રિકોણ એ 3 બાજુઓવાળું બહુકોણ છે. ત્રિકોણની કેટલી બાજુ હોય છે? 3 બાજુ હોય છે અને સૌથી ઓછી બાજુ ધરાવતો બહુકોણ છે.
સૌથી ઓછી બાજુ ધરાવતો બહુકોણ હોય તો કયો છે? કયો આકાર? ત્રિકોણનો આકાર. બરાબર. બે રેખાખંડો વડે આપણે બંધ આકૃતિ દોરી શકીએ નહીં. બરાબર. એટલે ઓછામાં ઓછા 3 રેખાખંડ વડે આપણે બંધ આકૃતિ દોરી શકીએ અને તે રચના ત્રિકોણની રચના બને છે. એટલા માટે કહ્યું છે કે ત્રિકોણ એ 3 બાજુવાળો બહુકોણ છે અને સૌથી ઓછી બાજુ ધરાવતો બહુકોણ છે. તમે આકૃતિમાં 3 રેખાઓ એકબીજાને પરસ્પર છેદતી તમે જોઈ શકો છો. બરાબર. એટલે તેના છેદબિંદુ A, B, C તમે જોઈ શકો છો અને તેના દ્વારા જે બંધગાળો રચાય છે એ પણ તમે જોઈ શકો છો. તો આ A, B, C એ ત્રિકોણ બને છે. તો ત્રિકોણની 3 બાજુઓ રેખા AB, રેખા BC અને રેખા AC છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. બરાબર. તેને 3 બાજુઓ, 3 ખૂણાઓ, ખૂણો ABC આ એક ખૂણો બને છે, ખૂણો ACB આ એક ખૂણો બને છે અને ત્રીજો ખૂણો, ખૂણો BAC આ ત્રીજો ખૂણો બને છે. હવે આપણે જોઈએ ચતુષ્કોણ. તો જે બંધ આકૃતિના 4 ખૂણા હોય તેને ચતુષ્કોણ કહેવાય છે. જે બંધ આકૃતિ હોય ને તેના ખૂણાઓ 4 હોય અને બાજુઓ પણ 4 હોય તો તે બંધ આકૃતિ છે તેને ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો તમે આકૃતિમાં અહીંયા તમે જોઈ શકો છો કે અહીં ABCD એક ચતુષ્કોણ છે અને એ ચતુષ્કોણની કેટલી બાજુઓ છે? 4 બાજુઓ છે. તમે જોઈ શકો છો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AD આ 4 બાજુઓ છે અને 4 બાજુઓ પરસ્પર જોડાઈને શું બનાવે છે? ચતુષ્કોણની રચના કરે છે. બરાબર. અને તેના કેટલા ખૂણાઓ છે? તો ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D આ 4 ખૂણાઓ છે. બરાબર. તો આપણે કહી શકીએ કે ચતુષ્કોણને 4 બાજુઓ હોય છે અને ચતુષ્કોણને કેટલા ખૂણાઓ હોય છે? તો 4 ખૂણાઓ હોય છે. બરાબર. તો જે બંધ વક્ર આકૃતિના 4 ખૂણા હોય તેને ચતુષ્કોણ કહેવામાં આવે છે. ઓકે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો વર્તુળ. તો વર્તુળ કોને કહેવાય? તો વર્તુળ એ ગોળ આકારનો છે. બરાબર. અને તે નિયમિત આકાર છે. એના જે બિંદુઓ જે છે એ નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. એક પછી એક રીતે નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. બરાબર છે. તો વર્તુળનું કેન્દ્ર એ બરાબર મધ્યમાં આવેલું હોય છે. વર્તુળનું કેન્દ્ર બરાબર મધ્યમાં એટલે કે એકદમ વચ્ચે આવેલું હોય છે. બરાબર. એટલે કોઈ એક કેન્દ્રથી સમાન અંતરે ગોઠવાયેલા બિંદુઓના ગણને વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે પણ એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. કોઈ એક કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવામાં આવે છે. આ રીતે પણ આપણે વર્તુળની વ્યાખ્યા કહી શકીએ. બરાબર. તો વર્તુળનું કેન્દ્ર એ બરાબર મધ્યમાં આવેલું હોય છે. આ વર્તુળની આકૃતિ આપેલી છે. એનું જે આ O જે આપવામાં આવ્યો છે આ O એ વર્તુળનું કેન્દ્ર છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો વર્તુળની ત્રિજ્યા શું છે? તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધી જતું અંતર છે. વર્તુળની ત્રિજ્યા શું છે? આ વર્તુળનું કેન્દ્ર છે અને એ વર્તુળ પરના કોઈ એક બિંદુ અહીંયા P દર્શાવવામાં આવેલો છે. બરાબર. તો વર્તુળ પરના કોઈ એક બિંદુ સુધી જતો અંતર છે. બરાબર છે. અહીંયા OP એ ત્રિજ્યા છે. બરાબર. તો આપણે ત્રિજ્યાને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે વર્તુળના કેન્દ્રથી કોઈ ચોક્કસ બિંદુ વચ્ચેનું અંતર એટલે ત્રિજ્યા. અને ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે. આથી તેને સંકેતમાં આપણે સ્મોલ r તરીકે પણ આ ત્રિજ્યાને આપણે લખી શકીએ. બરાબર. તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના આવેલા બધા બિંદુઓ સમાન અંતરે આવેલા હોય છે. અહીં વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળના કેન્દ્રથી આ વર્તુળ પરના તે દરેક બિંદુઓ જે છે દરેક બિંદુઓ અહીં આપણને બિંદુ સ્વરૂપે આકૃતિ નથી દેખાતી. બરાબર. બિંદુઓ એકબીજા સાથે જોડાયેલા છે એટલે બિંદુઓનો ગણ છે. આથી આપણે હવે તમે અહીં જોઈ શકો છો તો નાના નાના બિંદુઓ એકબીજા સાથે જોડાઈને આ બંધ વક્ર બનાવે છે. બરાબર. તો આ બિંદુથી સમાન અંતરે આ બધા બિંદુઓ આ કેન્દ્રથી સમાન અંતરે આવેલા હોય છે જેથી કરીને અહીં આપણે વર્તુળ બનાવી શકીએ છીએ.
बराबर है। तो दरेक बाजुए त्रिज्या समान होय छे। आ वर्तुळथी दरेक बाजुए एनी त्रिज्या केवी होय छे? समान होय छे। ओके, अने जो समान न होय तो ए लंबगोળ बनी जाय, एने पछी वर्तुळ कहेवाय नहीं। एटले आ एनी केंद्रथी आ वर्तुळ परना दरेक बिंदुओ समान होवा जोईए, तो ज तेने वर्तुळ तरीके ओळखवामां आवे। हवे त्यारबाद आपणे जोईए तो वर्तुळनो व्यास जोईए। तो वर्तुळनो व्यास एटले के वर्तुळ पर आवेला कोई बिंदुथी सामेनी बाजुए आवेला बिंदु पर पसार थती रेखा जे वर्तुळना केंद्रमांथी पसार थाय छे तेने वर्तुळनो व्यास कहेवामां आवे छे। अहींया तमे आकृतिमां तमे जोई शको छो के आ रेखाखंड जे एबी छे, बराबर, आ जे एबी रेखाखंड छे ए क्यांथी पसार थाय छे? आ वर्तुळना केंद्र ओ मांथी पसार थाय छे, बराबर। अने वर्तुळ परना बंने बिंदुओने परस्पर बिंदुओने जोड़े छे। जो आ वर्तुळ परनुं एक बिंदु अने वर्तुळ परनुं बीजुं बी बिंदु, बराबर, ए बंने बिंदुओने आ वर्तुळना केंद्रमांथी पसार थती रेखा जोड़े छे। तो आ जे रेखा जे छे जे वर्तुळना केंद्रमांथी पसार थाय छे तो तेने वर्तुळनो व्यास कहेवामां आवे छे। बराबर छे विद्यार्थी मित्रों। अने ए व्यास बराबर आपणे 2 गुण્યા त्रिज्या आवुं पण लखी शकीए, कारण के वर्तुळना केंद्रथी वर्तुळ परना बिंदु वच्चेनुं अंतर एने आपणे त्रिज्या कीधुं, बराबर। तो अहींया 1 त्रिज्या अने आ ओ थी बी बीजी त्रिज्या, एटले केटली त्रिज्या थई? कुल 2 त्रिज्या थई। माटे आपणे व्यास बराबर 2 गुण્યા त्रिज्या लखी शकीए, बराबर छे। हवे आपणे आगळ जोईशुं वर्तुळनी जीवा। वर्तुळनी जीवा कोने कहेवाय? वर्तुळनी जीवा कोने कहेवाय? तो जे रेखा वर्तुळना केंद्रमांथी पसार थती न होय अने वर्तुळ परना 2 बिंदुओने जोड़ती होय। अहींया तमे जोई शको छो, आ आकृति तमे जोई शको छो आकृतिमां के आ जे रेखा जे छे ए वर्तुळमां 2 बिंदुओने जोड़े छे, बराबर। अहींया आपणे वर्तुळ परना बिंदुओनुं नाम आपणे आपी दઈએ, आनुं नाम पी आपीए अने आनुं नाम क्यू आपीए। तो आ पी क्यू बिंदुने जे रेखा अहींया जोड़े छे, वर्तुळ परना 2 बिंदु पी क्यू ने आ रेखा जोड़े छे अने ते वर्तुळना केंद्रमांथी नथी पसार थती। तमे जोई शको छो अहींया आ एबी जे रेखा छे ए वर्तुळना केंद्रमांथी पसार थाय छे एटले एने व्यास कहे छे, ज्यारे आ पी क्यू रेखा छे ए वर्तुळना केंद्रमांथी पसार थती नथी। आ स्पष्ट याद राखजो के वर्तुळना केंद्रमांथी पसार थती नथी अने वर्तुळ परना सामसामेना 2 बिंदुओने जोड़े छे, पी अने क्यू ने जोड़े छे। आथी तेने शुं कहेवाय छे? वर्तुळनी जीवा तरीके ओळखवामां आवे छे, बराबर। हवे तमे અહીં आकृतिमां જોઈ શકો છો કે આ વર્તુળ પર આ જીવા દોરવાથી આ જે ભાગ જે છે, આ જે ભાગ છે बचे छे ए भागने वृत्तखंड तरीके ओळखवामां आवे छे। आ वर्तुळनी तमे जीवा दौरो त्यारे आ वर्तुळ पर आ जे भाग जे बने छे, बराबर, जे बंध वक्र तमे અહીં જોઈ શકો છો ए बने छे एने वृत्तखंड तरीके ओळखवामां आवे छे। अहींया ज्यारे तमे घणी बधी त्रिज्याओ दौरो वर्तुळ पर, बराबर छे। हवे अहींया तमे જોઈ શકો છો तो आ ओपी त्रिज्या छे, ओ અહીં ओ ए पण त्रिज्या थाय। तो आ जे वच्चेनो जे भाग छे, जे भाग बने छे एने वृत्तांश तरीके ओळखवामां आवे छे, बराबर छे विद्यार्थी मित्रों। थैंक यू।